બોલશો નહીં હવે. નમસ્કાર, હું આપની શું સહાયતા કરી શકું છું? હાજી સાહેબ, આપણું નામ જણાવશો? મહેશ વાત કરું છું. મહેશભાઈ, મારું નામ બેલા બાદશાહ છે. નામની જાણકારી માટે ધન્યવાદ. હકીકતમાં છે ને, મારે એક કમ્પ્લેન હતી. જણાવો. આ તો શરદી થઈ છે ને, એટલે અવાજ થોડો ખરાબ આવશે. જણાવો. હા, મને છે ને હરિશ્ચંદ્રની જેમ હાથું બોલવાની ટેવ છે. સમજાય છે? હરિશ્ચંદ્રની જેમ મારે હાથું બોલવાની ટેવ છે. એ અમારે છે ને, અમે જે સોસાયટીમાં રહીએ છીએ ને, ત્યાં અમારા 4 ઘરો છે, એક ટોકી છે. તો એક જણ પાણી ખતમ કરી દે તો રોજ બબાલ કરે છે બીજા જોડે, અને બહુ ઘરાઘરી આવી જાય છે. એ મને ગમતું નથી. મારામાં બાજવાની ટ્રેબલ નથી, તો એ લોકો મને માર બાપ કેમ કરે છે સાહેબ? હલો, ઉપાય જણાવશો? એડ્રેસ સંબંધી જાણકારી જોઈએ છે? હા, એટલે સાહેબ મારી જોડે એરટેલ કાર્ડ છે. એ લોકો એમ કહે છે કે તું એરટેલમાં રોજ ફોન કરીને શું કામ કહી દેશે? ટાઈમ પાસ માટે કોલ કરો ને સાહેબ. કોને? સિમ કાર્ડ બંધ કરી આપો છો, બરાબર? 4 કલાકમાં સિમ કાર્ડ બંધ થઈ જશે. તમારું? એ તમારું. મારું કેમ કરશો સાહેબ? આપણું સિમ કાર્ડ 4 કલાકમાં બંધ કરી આપો છો. હા તો સાહેબ, આ તો ટાઈમ પાસ મને નતો કર્યો. એરટેલમાં કોલ કરો. આટલી વખત જવા દો.